રામસર વિસ્તાર મધ્યે હોલ્ડ વ્યૂ કંપનીનો કબજો, જે બાબતે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર અપાયું. છારીઢંઢ રામસર વિસ્તાર મધ્યે હિલ્ડ વ્યૂ કંપની દ્વારા પ્રસ્તાવિત સોલાર પ્રોજેક્ટને અટકાવવા બાબતે ફુલાય જૂથ ગ્રામ પંચાયત દ્વારા જિલ્લા કલેક્ટર ભુજ તેમજ નાયબ કલેક્ટર નખત્રાણાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું, જેમાં જણાવવામાં આવ્યું છે કે કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના ફુલાય જૂથ ગ્રામ પંચાયત અંતર્ગત 11 ગામો આવેલ છે અને અમારા ગામ ફુલાય પાસે વિશ્વવિખ્યાત છારીઢંઢ એક મહત્વપૂર્ણ મોસમી જળપ્લાવિત ક્ષેત્ર આવેલ છે, જે વિસ્તારમાં 283થી પણ વધારે સુંદર અને દુર્લભ પક્ષીઓ જોવા મળે છે. શિયાળાની ઋતુમાં વિદેશથી આવતા યાયાવર પક્ષીઓનું આ મુખ્ય આશ્રય સ્થાન છે અને પ્રખ્યાત ગ્રે હાઇપોલિયસ પક્ષી પણ આ ઉત્તમ સ્થળ પર જોવા મળે છે. તથ્ય તાજેતરમાં આંતરરાષ્ટ્રીય સ્તરે મહત્વ ધરાવતા આ ક્ષેત્રને રામસર સાઇટ તરીકેનો દરજ્જો જાહેર કરવામાં આવેલ છે. અમે સ્થાનિક 11 ગામોના લોકો સંપૂર્ણપણે પશુપાલનનો વ્યવસાય કરીએ છીએ અને રાજાશાહી વખતથી આ ક્ષેત્રને માલધારી માટે અનામત કરવામાં આવેલ છે અને આ ક્ષેત્ર પર માલધારીઓ પોતાના પશુઓ ચરિયાણ માટે નિર્ભર છે. જે વિસ્તારમાં આ કંપની દ્વારા સોલાર પ્રોજેક્ટ પ્રસ્થાપિત કરવામાં આવે છે, સદરહુ વિસ્તારમાંથી માલધારીઓ લગભગ 15,000થી 20,000 લીટર દૂધ રોજ લોકોને પૂરો પાડે છે અને લગભગ 15થી વધારે દૂધ ડેરીઓ આવેલ છે. હિલ્ડ વ્યૂ કંપની દ્વારા સોલાર પ્રોજેક્ટ પ્રસ્થાપિત થવાના કારણે માલધારીઓનું સંપૂર્ણ જીવન ધોરણ નાશ પામશે અને આ સોલાર પ્રોજેક્ટ માટે હિલ્ડ વ્યૂ કંપની દ્વારા છારીથી ગેચડા ગામની વચ્ચે જંગલોનો નાશ કરી અને ખુલ્લું મેદાન કરવામાં આવે છે, તેમજ ખેર, મીઠો બાવળ, હરમો, થુવર, મીઠી ઝાર, ખારી ઝાર, ખાખરો તેમજ અન્ય જંગલી વૃક્ષોનું છેદન કરવામાં આવે છે. ગુજરાત રાજ્યમાં ખેરના ઝાડોનો કુદરતી વિસ્તારો અમુક ભાગોમાં પથરાયેલા છે. ખેરના ઝાડે સપ્લિમેન્ટરી તરીકે એક એગ્રો ફોરેસ્ટ્રી થકી થતી આવક છે. એ પ્રક્રિયાને વધુ અસરકારક બનાવવા માટે તેમજ સંભવિત ગેરરીતિ અને ગેરકાયદેસરની પ્રવૃત્તિને અંકુશમાં લેવા માનનીય મંત્રી શ્રી વન અને પર્યાવરણ ગાંધીનગર દ્વારા અગ્ર મુખ્ય વન સંરક્ષણ શ્રીને સૂચના કરવામાં આવેલ, જેથી પરિપત્ર ક્રમાંક મુજબ ખેરને કાપવું એ ગેરકાયદેસર છે. મોતીજર ગામની બાજુમાં 5 ગામોનું કબ્રસ્તાન આવેલ છે, જે કબ્રસ્તાનનો પણ કંપની દ્વારા નાશ કરવાની તજવીજ હાથ ધરેલ છે અને બજોરિયું ગામમાં ગામ લોકોની જાણ બહાર કંપનીએ પોતાની ઓફિસો બનાવેલ છે અને છારી ગામે આશરે 300 વર્ષ જૂનું કબ્રસ્તાન આવેલ છે અને અનેકો ધાર્મિક સ્થળો આવેલ છે. જે કબ્રસ્તાન અને ધાર્મિક સ્થળોને પણ કંપનીએ સોલાર પ્રોજેક્ટ માટે પોતાના કબજામાં લઈ લીધેલ છે. આ વિસ્તારમાં એક સુંદર અને પ્રાચીન પક્ષીઓની દુનિયાથી ઘેરાયેલ વિશ્વવિખ્યાત અને નિષ્ક્રિય જ્વાળામુખીનો કિરિયો ડુંગર આવેલ છે, જે ડુંગર પર ડાયનેસોરના ફોસિલો પણ આવેલ છે અને ડુંગર પર દર વર્ષે કલકત્તા યુનિવર્સિટીમાંથી ફોસિલનું રિસર્ચ કરવા માટે લોકો આવે છે અને દેશ વિદેશથી અનેકો વૈજ્ઞાનિકો પણ આવે છે. હાલે આ ડુંગરને પણ કંપનીએ પોતાના કબજામાં લઈને ડુંગરને તોડવામાં આવેલ છે અને આ ગામ છારીથી તે ડુંગર પર આવવા જવાનો રસ્તો કંપનીએ સોલાર પ્રોજેક્ટ માટે બંધ કરી દીધેલ છે. સદરહુ વિસ્તારમાં રાજાશાહી વખતથી લગભગ 18 જેટલા તળાવો આવેલ છે, જે શ્રી ફુલાય જૂથ ગ્રામ પંચાયત અંતર્ગત રજીસ્ટર છે. જે તળાવોને આ કંપનીએ તોડી દીધેલ છે. આમાં પ્રોજેક્ટના લીધે પશુઓ માટેના ચરિયાણમાં ઘટાડો થવાની, સ્થાનિક પર્યાવરણ પર વિપરીત અસર થવાની તેમજ 11 ગામના લોકોના જીવન અને રોજગાર પર અસર થવાની શક્યતા છે. તદુપરાંત સદરહુ હિલ્ડ વ્યૂ કંપની દ્વારા ગ્રામજનો કે શ્રી ફુલાય જૂથ ગ્રામ પંચાયત સાથે પૂરતી ચર્ચા કર્યા વિના પ્રોજેક્ટ આગળ વધારવામાં આવે તો જાહેર હિતને નુકસાન પહોંચાડી શકે છે. આથી વિનંતી કરવામાં આવી છે કે સોલાર પ્રોજેક્ટની તમામ કાર્યવાહી સ્થગિત કરવામાં આવે અને ગ્રામસભાની સહમતિ વિના કોઈપણ કાર્યવાહી કરવામાં ન આવે. પ્રોજેક્ટની પર્યાવરણીય તથા સામાજિક અસરો અંગે નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તથા ગ્રામજનોના વાંધાઓ સાંભળીને યોગ્ય નિર્ણય લેવામાં આવે અને આમાં 11 ગામના લોકોના આવેદનપત્રને ધ્યાને લઈ યોગ્ય કાર્યવાહી કરશો તેવી ગામ લોકોની અપેક્ષા છે. મારું નામ અયુબ તુરપિયા જત, રહેવાસી લૈયારી, પંચાયત ફુલાઈ. હવે અમારું આ જે કંપની આવી છે એ કંપની સામે વિકાસ થાય એમાં વાંધો નથી, આ વિનાશ થાય છે ઘણી. જેમાં અમારો નથી રોડ, રસ્તો નથી, અમારી ગૌચરની કોઈ જગ્યા કે આ ગૌચર તમારી બાકી મૂકી છે અને આ ચરિયાણા માટે મૂકી છે અને અમારા જે તળાવો છે તો તળાવો પણ કોઈ મૂક્યા નથી. કબ્રસ્તાન આવી જાય છે અને ગામ આવી જાય છે, ગામની બાજુમાં 50-100 મીટર ઉપર આવે છે, તો એમાં અમને ઘણી તકલીફ પડે છે. એટલા માટે અમે આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવા આવ્યા છીએ.
અમારી માંગણી એ જ છે ઘણી કે અમારા માટે જે છે કે અમારી એક તો અમારી 60 પૈકીની જમીન છે એની રીસર્વે થઈ જાય અને બાકી જે જમીન બીજી છે એમાં કંઈક અમારા ચરિયાણા માટે અમારા જાનવરોના ચરિયાણા માટે રહે, રસ્તા રહે ને તળાવો રહે ને ગૌચર છે એની રીસર્વે થઈ જાય. અત્યારે કામ ચાલુ જ છે ઘણી, અત્યારે ચાલુ જ છે. ના ગામના લોકો ક્યાં કામ કરે છે? ગામના લોકોને તો આપતા નથી, બહારના લોકોને લઈ આવે છે, એને કામ આપે છે. મુતવા હોત ખાન ઉગોલી, ગામ ફલાઈ, તાલુકો નખત્રાણા. આ અમારી જે કંપની આવી છે એના સામે એ જ છે કે પહેલું તો કંપની આવે ગામમાં બધાને ભેગું કરી મળી અને શું કરવાનું, ડિસિઝન કેમ લેવાનું, ક્યાં રસ્તા હોય બધું કહેવા એ અમને કોઈ કહેવામાં નથી આવ્યું. એમ થયું છે આવીને ઠોકમ ઠોક એને અમે જરા કહીએ તો પોલીસના કાફલા બરાબર ને, પોલીસના 20 ગાડીઓ આવે, અમે તો બધા માલધારી માણસો છીએ, આવીને ધમકાવીને અમને હાલે આજ સુધી અમારે જોડે ગામમાં જો મેન ગામ ફુલાઈ, મોતીચોર, અજોરિયા એ અમે સાવ નજીક, છારી, તલ, લૈયારી એ બધા એને જોડે કોઈ જોડે બેસીને એને મેટિંગ નથી કરી કે આમ કરવાનું છે, રસ્તો ક્યાં શું છે, એ કાંઈ નથી. ઉપરથી ડ્રોનથી નકશો બનાવી અને પોલીસ લઈને કામ ચાલુ કરી નાખ્યું. અમારી માંગણી છે એકવાર અમે જો લોકલ જે કામ હતું એ અમે બંધ કરાવી નાખ્યું. હવે એ આવી અમારે સામે બેસી જે અમારે આગળ પાછળ કરવું હોય, રસ્તા છે અને ગામનું છે, રસ્તો જમીનનું છે, ગૌચરનું છે, ખેતરોનું છે, એ બધા રસ્તા ક્લિયર કરે પછી અમે બેસી જો ગામથી થોડી દૂર કરે પછી અમે એને બધું નકશો બેસીને સાથે મળીને કરશે, હળી મળી તો બધું થઈ જશે. વિકાસ જોડે અમને કોઈ વાંધો નથી, હળી મળીને થશે, નહીં તો એ નહીં હાલે. ભાઈ એ જે મેં સમિતિ બનાવવામાં આવી હતી એ નખત્રાણા બેસી 2-4 માણસો હશે આવા કામ એને બનાવી છે. ગામમાં જે માણસો છે ઓરિજિનલ જ્યાં બેસે છે એની કોઈને ખબર નથી. જે ગામના રહેવાસી જે હમણાં છે એને કોઈ, આ બધા સરપંચ, માજી સરપંચ આ મૌલાના ઊભા છે, કોઈની ખબર નથી. આ મુબારકભાઈ ઊભા છે, કોઈની ખબર નથી. ધારાસભ્ય પાસે, પછી મુખ્યમંત્રી પાસે, બધા કલેક્ટર પાસે, તો કોઈ કે ઉપર જાઓ, હજી ક્યાં ઉપર જવાનું ખબર નથી. ઉપર જવાનું છે તો બીજું ક્યાં જઈએ લઈને આવ્યા છીએ કે સાહેબ અમારો જે મોતીચોર છે, પૈયા છે, છારી છે, તલ છે, લૈયારી છે, ગીચડું છે, ખોલાઈ છે, એ જેટલા માણસો છે બધાને તકલીફ છે રસ્તાઓની છે. અને અમારા ખેતર આવી જાય છે, અમે ગૌચર આવી જાય છે, એના માટે આવવા જવા માટે કીરો ડુંગર છે, ત્યાં અમારા અવાડા, ટાંકા, માલધારીઓના, ઉઠાડીઓના બધા આવી ગયા છે. ગામ તલવાન, તાલુકો નખત્રાણા. હાલ અમારી પાસે હિલ્ડ એનર્જી કંપની દ્વારા સોલાર પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે, જેમાં અમને અગાઉની અમારી પશુધન માટે જમીન ઘણી હતી, હાલ કંપની અઘરી દીધી છે. અમને અમારા પશુઓ માટે ચરિયાણની જમીન નથી. અને બીજું અમારા ઘરોની નજીક સાવ સોલાર પ્રોજેક્ટ આવી ગયો છે, તો અમે સરકારને વિનંતી કરીએ. અને વિકાસથી અમને કોઈ વાંધો નથી, પણ વિકાસ એવું થવું જોઈએ જે કુદરતી વિકાસ છે એને બગાડવું ન જોઈએ, એવી અમારી માંગ. બધા ગામો આપણી સાથે છે અને બધાને તકલીફ છે. મુતવા દોલત ખાન, છારી ફોલાઈ. અમારી માંગણી છે કે અમારી છારી ફોલાઈ જૂથ ગ્રામ પંચાયતમાં 11 ગામ આવે છે. 11 ગામો અમારો માલધારી છે, આખો વિસ્તાર અમે માલ ઉપર નિર્ભર છીએ, બધું અમારો પશુધન ઉપર જ છે. હાલમાં જે કંપની આવી છે એ કોઈએ ગામ સાથે મંત્રણા નથી કરી, કોઈ સાથે આવી નથી, બેઠક નથી કરી. અને અમારા જે પશુધન છે એના રસ્તા છે, પછી કબ્રસ્તાન છે, અમુક ધાર્મિક સ્થળો છે, અમુક રાજાશાહીથી જે અનામત રાખેલી જમીનો હતી માલધારી માટે, માલ માટે, એ જમીનો લઈ લીધી. પછી અમારી બાજુમાં એક છારી દંડ આવી છે જે હમણાં રામ સરોવર તરીકે જાહેર થઈ છે. તે હંમેશાથી અનામત રાખેલ છે પક્ષીઓ માટે. માલધારીઓએ જ્યારે અહીંયા લેન્ડ ગ્રાન્ટ ભરાણી ત્યારે માલધારીઓ કોઈ જમીન નથી લીધી, પક્ષીઓ માટે જમીન રાખી હતી. એ બધી સંપૂર્ણ જમીન જેટલી વિસ્તાર છે બધાને કંપનીએ લઈ લીધો છે. અંદરમાં રોજ જેવો થઈ ગયો એવા નવા નકશા બનાવી રોજ નવા પોતાના પ્લોટો બનાવતી જાય છે અને કંપની કોઈને દાદ આપતી નથી. એ અમારી રજૂઆત છે. એ હમણાં આજે અમે બધા 11 ગામના ગ્રામજનો સાથે મળી કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ. આગળનું જો અમારું સાંભળવામાં નહીં આવે તો અમે ગાંધી ચંદ્યા માર્ગે કલેક્ટર સાહેબની ઓફિસની બાજુમાં ભૂખ હડતાલ ઉપર ઉતરશું. અમારી માંગણી એ છે કે અમારું જે પશુધન છે એનું ચરિયાણ મૂકવામાં આવે, ગૌચર છે એના રસ્તા મૂકવામાં આવે. જે ડુંગર વિસ્તાર છે, જે વરસાદની સિઝનમાં અમારો વિસ્તાર જે છે 2 વિભાગમાં વહેંચાયેલો છે, જેમાં 8 થી 10 ડેમોના ઓગરનું પાણી આવે છે.
જે ઓગણના લીધે વરસાદની સિઝનમાં ઓગસ્ટથી લઈને જાન્યુઆરી સુધી ડુંગરાળ વિસ્તારમાં અમારો માલ ચરિયાણ કરે છે. ત્યાં અમારા માલધારી પોતાના બહાર બચ્ચા લઈને ત્યાં જ રેડા કરે એ જે આખો વિસ્તાર લઈ લીધેલ છે. તો અમારી એ જ માગણી છે કે અમારા જેટલો પણ પશુધનનો વિસ્તાર આવે છે એ મૂકવામાં આવે. અમારે વિકાસ સામે કોઈ વાંધો નથી. વિકાસને અમે વેલકમ કહીએ છીએ. વિકાસ થાય, રોજગાર મળે એનો અમારો ના નથી. પણ અમારો જે માનવ અધિકાર, જે અમારા હક છે, અમારા પશુધન છે, માલધારી છે, માણસો છે, એનું બધુંનો હિતો જોઈને પછી વિકાસ થાય તો વિકાસમાં અમારો કોઈ વિરોધ નથી.